ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ હેલ્ધી અને એકદમ સોફ્ટ ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી. અને ઢોકળાને એકદમ સરસ નવી રીતે જ વઘારીશું, જેનાથી એ વધારે ટેસ્ટી, ચટપટા અને એકદમ નવા જ સ્વાદમાં બનશે. એને બનાવવાનું એકદમ સરળ છે અને એકદમ રૂ જેવા પોચા તૈયાર થાય છે. સૌને વિનંતી છે કે જેમણે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં લઈશું 1 કપ ભરીને સૂજી. આ રવો નથી, પણ રવા કરતાં જે મોટો દાણો આવેલો હોય, જેના પેકેટ ઉપર સૂજી લખેલું હોય, એ 1 કપ ભરીને લીધો છે. સાથે લીધો છે અડધો કપ ભરીને ચણાનો લોટ. ચણાના લોટને ચાળીને લઈશું, જેથી એમાં જે કંઈ ગાંઠા હોય એ નીકળી જાય. અને અડધો કપ લીધું છે દહીં. જો તમને એકદમ ખાટા ઢોકળા પસંદ હોય તો ખાટું દહીં લેવાનું. મેં અહીં એકદમ ફ્રેશ દહીં લીધું છે. અને અડધો કપ પાણી લઈશું. આટલા પ્રમાણથી 4 પ્લેટ ભરીને ઢોકળા તૈયાર થશે. અને માપ એકદમ સરળ છે. 1 કપ સૂજી, અડધો કપ બેસન, અડધો કપ દહીં અને અડધો કપ પાણી. પહેલાં આટલી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી એને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે મેથી ફ્લેવરના ઢોકળા બનાવી રહ્યા છીએ. જેના માટે મેં 1 બંચ મેથીની ભાજી લીધી છે. અને મેથીની ભાજીનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી, તમે તમારી ઈચ્છા અનુસાર વધતી ઓછી લઈ શકો. અને મેથીના બદલે અથવા તો મેથીની સાથે તમે બીજા શાકભાજીઓ પણ લઈ શકો, જેમ કે ગાજર, વટાણા, પાલકની ભાજી વગેરે. અને સુધાર્યા પછી કપથી માપીએ તો આ 1 કપ મેથીની ભાજી થાય છે. આ તરફ 15 મિનિટ થઈ ગઈ છે અને બેટરને સરસ રેસ્ટ મળી ગયો છે. સૂજી ફૂલવાના કારણે બેટર સારું એવું ઘટ્ટ થઈ ગયું છે. હવે પહેલાં તો એમાં મેથીની ભાજી ઉમેરી દઈશું. સાથે જ ઉમેરીશું હાફ ટીસ્પૂન મીઠું, અથવા તો તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું. 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરી છે દળેલી ખાંડ. આટલી ખાંડથી ઢોકળા ગળ્યા નહીં થાય. હાફ ટીસ્પૂન ઉમેરી છે હળદર. 1 ટીસ્પૂન ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ. અને 3 ટીસ્પૂન ઉમેરીશું તેલ. તેલ ઉમેરવાથી ઢોકળા ગળે ડૂચો નહીં વળે અને એકદમ પોચા બનશે. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થયા પછી ચાખી લેવાનું અને કંઈ ખૂટતું હોય તો ઉમેરી દેવાનું. અને ફ્રેન્ડ્સ, જ્યારે મિક્સ કરીએ ત્યારે એક જ દિશામાં ચમચો ફેરવવાનો. હવે બેટરને આમ તો થોડું ઘટ્ટ જ રાખવાનું છે, પણ થોડું પાણી હજી એમાં ઉમેરીશું. તો લગભગ 5 કપ જેટલું પાણી મેં ઉમેર્યું છે. અને બરાબર મિક્સ થયા પછી આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. હવે અત્યારે એને સાઈડ પર રાખીશું અને જેમાં ઢોકળા આપણે સ્ટીમ કરવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈશું. તો મેં અહીં આ પ્રકારની સ્ટીલની થાળી લીધી છે. તમે ઢોકળિયાની પ્લેટ પણ લઈ શકો. હવે ઢોકળાને બાફવા માટે એક પેનમાં પાણી લઈ લઈશું અને એને ગરમ થવા માટે મૂકી દઈશું. એમાં એક સ્ટેન્ડ પણ મૂકી દીધું છે. સાથે એક લીંબુનો ટુકડો મૂક્યો છે, જેથી તળિયું ખરાબ નહીં થાય. એને ઢાંકી પાણીને ગરમ થવા દઈશું. આ તરફ ઢોકળાના બેટરની અંદર 1 પાઉચ ઈનોનું ઉમેરી દઈશું. ચમચીથી માપીએ તો 1 ટીસ્પૂન ઈનો ઉમેરવાનો. અને ઈનો ન ઉમેરવો હોય તો હાફ ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરી દેવાનો. ઈનોને સરસ એક્ટિવેટ કરવા માટે 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરી દેવાનો. અને ફરી પાછું બધું એક જ દિશામાં મિક્સ કરી દેવાનું. મિક્સ કરીને ગ્રીસ કરેલી થાળીમાં બધું બેટર રેડી દેવાનું. થાળીને થોડી ડેપ કરી દેવાની, જેથી મોટા મોટા બબલ્સ નીકળી જાય. આ તરફ પાણી પણ તમે જોઈ શકો છો સરસ ઉકળી રહ્યું છે. તો એમાં થાળીને સાચવીને મૂકી દેવાની અને ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે થવા દેવાનું. અને 15 મિનિટ પછી તમે જોશો તો ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે. એમાં ચપ્પુ નાખીને જોઈએ તો એ પણ સાફ બહાર આવે છે. હવે એને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. ઢોકળા હોય, ખમણ હોય કે ઈદડા હોય, ગરમ ગરમમાં ક્યારેય નહીં કટ કરવાના. ગરમ ગરમ જો એને કટ કરીશું તો એ તૂટી શકે છે. થાળીમાં ચપ્પુના લીસોટા નહીં પડે એના માટે હું એને થાળીમાંથી આખું જ બહાર કાઢી રહી છું. અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર, સ્પોન્જી અને એકદમ રૂ જેવા પોચા ઢોકળા તૈયાર થયા છે. અને ફ્રેન્ડ્સ, આમાં આપણે દાળ ચોખા નથી ઉમેર્યા, છતાં પણ એ એટલા જ ટેસ્ટી લાગે છે. હવે એને કટ કરી તમે એનો વઘાર નહીં કરો,
અને ગરમ ગરમ ઢોકળા ઉપર કાચું સિંગ તેલ નાખીને ખાવ તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો થોડા ઢોકળામાંથી આપણે ખૂબ જ ટેસ્ટી, ચટપટો અને એકદમ નવા જ પ્રકારનો વઘાર કરીશું. જેના માટે એક પેનમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને વઘાર સરસ તૈયાર થાય એટલે ઢોકળાના એક એક પીસ અંદર મૂકી દઈશું અને એક તરફ એને થવા દઈશું. એક તરફ થોડું ક્રિસ્પી થાય એટલે એને ટર્ન કરી દઈશું. ટર્ન કર્યા પછી એના ઉપર કેટલાક ચટપટા મસાલા કરીશું. જેમાં ઉપરથી છાંટીશું થોડો ચાટ મસાલો, થોડું છાંટીશું લાલ મરચું. અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, પણ તમે તીખું લાલ મરચું પણ લઈ શકો જો તમને વધારે તીખું પસંદ હોય તો. હવે હાફ ટીસ્પૂન જેટલો છાંટીશું પાવભાજી મસાલો, સાથે જ ચપટી જેટલું મીઠું પણ છાંટીશું. હવે જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો ઉપરથી દળેલી ખાંડ પણ છાંટવાની. અને હવે ઢોકળાને બંને બાજુ ફેરવીને સરસ રીતે ક્રિસ્પી કરી દેવાના. તમે ઈચ્છો તો ઉપરથી લીંબુનો રસ કે આમચૂર પાવડર પણ છાંટી શકો. ખૂબ જ ટેસ્ટી અને એક નવા જ સ્વાદમાં આ ઢોકળા તૈયાર થાય છે. તમને તોડીને બતાવું તો એકદમ જાળીદાર, રૂ જેવા પોચા અને સ્પોન્જી તૈયાર થાય છે. અને ઠંડા થયા પછી પણ એ એટલા જ સ્પોન્જી રહે છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.